નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાંતલપુરમાં પેટ્રોલ ડીઝલની અછત જેવી સ્થિતિ વચ્ચે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ભારે વાહનોની લાંબી કતારો લાગી હતી। ડીઝલ ભરાવવા માટે ટ્રકો, ટેન્કરો અને અન્ય વાહનો કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા। સવારથી જ પંપ પર ભારે ભીડ ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડીઝલ સમયસર નહીં મળતા માલવહન વ્યવસ્થા પર અસર થવાની ભીતિ પણ વાહન ચાલકોએ વ્યક્ત કરી હતી। બેરલ અને કેન લઈને આવેલા લોકોના કારણે સામાન્ય વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લાંબી લાઇનોને કારણે પંપ આસપાસ ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે ગરમીમાં કલાકો સુધી રાહ જોવી પડતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોએ તંત્ર સમક્ષ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે। અહેવાલ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।